સુરત કૌટુંબિક ઝઘડાની અદાવતમાં ડોક્ટર પર એસિડિક હુમલો કરનારની ધરપકડ. આ ઝઘડાનું કારણ જાણવા મળ્યું કે હુમલાનો ભોગ બનનારના પત્ની તેમજ હુમલો કરનારના પત્ની કૌટુંબિક દેરાણી જેઠાણી થાય છે અને છેલ્લા 6 થી 7 વર્ષ થયા કૌટુંબિક ઝઘડાને કારણે આ હુમલો કરવામાં આવ્યો. હુમલો કરનાર 49 વર્ષના ધીરુભાઈ પવારની ધરપકડ કરવામાં આવી. હુમલો કરનાર આરોપીએ પોતાના ગુનો કબૂલ કરતા આગળની કાયદેસરની કાર્યવાહી વધુ તપાસ શરૂ કરવામાં આવી. આ બનાવ ગઈકાલે સાંજે જ બન્યો હતો. તો આવો સાંભળીએ આ હુમલા બાબતે પોલીસ ઓફિસરે આપેલું મંતવ્ય. રિપોર્ટર કાકુ, સુરત. આવેલી છે હોસ્પિટલ, જેના ડૉક્ટર શામજીભાઈ જાદવભાઈ બલદાણિયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી. બનાવ સાંજે 7:30થી લઈને 8 વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહી છે. ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોય. પોલીસ તુરંત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે, જેનું નામ છે ધીરુભાઈ મસરીભાઈ કવાડ, જે 49 વર્ષની ઉંમરના છે અને B125 સીતારામ સોસાયટી, બોમ્બે માર્કેટ રોડ, પૂનાનો રહેવાસી છે. એને પોલીસે ડિટેન કરેલો છે અને આગળની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે. આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શામજીભાઈ, એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય. કૌટુંબિક ઝઘડાનો છેલ્લા 8 વર્ષથી ચાલતો હોય. આ જે એસિડ